નવસારી શહેરને રેલવે મંત્રાલય દ્વારા નવી ટ્રેનની ભેટ આપવામાં આવી છે. મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડતી લોકપ્રિય કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનને નવસારી ખાતે આપવામાં આવ્યું છે પહેલીવાર સ્ટોપેજ મળતા. મુસાફરોમાં ભારે હર્ષ લાગણી વ્યાપી છે. નવું સ્ટોપેજ મળતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ટ્રેનને લીલી ઝંડી આપી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રેલવે મંત્રી અશ્વિનભાઈ વૈષ્ણવનો આભાર માન્યો હતો. ટ્રેનમાં એસી અને રિઝર્વેશન કોચની સાથે 4 સામાન્ય જનરલ બોગીઓ પણ જોડવામાં આવી છે, જેથી ઇમરજન્સીમાં તાત્કાલિક મુસાફરી કરનારાઓને સરળતા રહેશે. એ ટ્રેનનું સ્ટોપેજ આજે પહેલીવાર નવસારીને મળી રહ્યું છે. પહેલા પણ વંદે ભારતનું સ્ટોપેજ નવસારીને મળ્યું છે અને આ વધારાની સગવડ પણ કે નવસારીની વર્ષોથી ડિમાન્ડ હતી. નવસારીને જે રીતે ડેવલપમેન્ટ થાય છે, જે રીતે પોપ્યુલેશન વધે છે, જે રીતે એની આવશ્યકતા છે અને એના કારણે આ ટ્રેન આજે સ્ટોપેજને કારણે આજે હજારો લોકો પ્લેટફોર્મ પર હાજર છે. લોકો એની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. એ જ બતાવે છે કે આ ટ્રેનની કેટલી બધી આવશ્યકતા હતી. આ સાથે સાથે બોરીવલીથી જે મેમુ એને પણ સુરત સુધી વલસાડ સુધી હતી, એને પણ સુરત સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેનાથી અપડાઉન કરવાવાળા લોકોને પણ ખૂબ સહજતાથી નાના નાના સ્ટેશનો પર જવાની સગવડ મળશે. હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે નવસારીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરીને 2 ટ્રેનની સગવડ કરી આપી છે. અમારે હજુ પણ અમદાવાદથી સવારે નીકળતી વંદે ભારત જે મુંબઈ જાય છે અને સાંજે મુંબઈથી નીકળીને જે અમદાવાદ જાય છે વંદે ભારતની પણ માંગણી આપણી ઊભી છે. એ સિવાય પણ રાજસ્થાન માટેની અલગ અલગ ટ્રેનોની માંગણી પણ ઊભી છે અને રેલવે મંત્રાલય દ્વારા એમાં પણ ગંભીરતાથી વિચાર થઈ રહ્યો છે. જે સુરત રેલવે સ્ટેશન પર અને ઉધના સ્ટેશન ઉપર જે ડેવલપમેન્ટનું કામ ચાલે છે એના કારણે થોડું સ્પેસ ઓછું છે, પરંતુ ઝડપમાં એ ડેવલપમેન્ટનું કામ પૂરું થાય તો હજુ પણ વધુ ટ્રેનોનું સ્ટોપેજ નવસારીને મળે એના માટે આપણી તૈયારી છે. હું નવસારીના અને આજુબાજુના સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.